આ કોઈ સામાન્ય રાસ નહીં, મહારાસ છે. આ મહારાસ છે. કોઈ પ્રાકૃત પુરુષનો રચાવેલો નહીં, આ તો પૂર્ણ પુરુષોત્તમનો રચાવેલો મહારાસ છે. સ્વયં ભગવાન જે રમે છે. અને આ કોઈ સ્ત્રી અને કોઈ પુરુષ વચ્ચેનો રાસ થોડો છે. આ તો આત્મા અને પરમાત્મા મધ્યનો રાસ છે, વચ્ચેનો રાસ છે. આ બંનેના મિલનનો રાસ છે. સ્વયં પરમાત્મા એક જીવની સાથે રાસ રમે છે. સ્વયં કૃષ્ણ રાસ રમે છે. એટલે રાધિકાજીએ પ્રશ્ન કર્યો છે, કનૈયા, ચાલને હવે રાસ રમવાની બહુ ઈચ્છા થઈ છે. ભગવાન પાસે વ્યક્ત કરી. ભગવાન કૃષ્ણ પાસે રાધિકાજીએ, મારી ઈચ્છા છે રાસ રમવાની. ભગવાન કહે છે, હા રાધા, હવે હું પણ રાસ રમવા માટે તૈયાર થયો છું. સરસ એક સમય આવા દો એમનો. પણ પ્રભુ હવે કેટલી વાર? અને એ સમય બરાબર હવે રાધિકાજીના પ્રશ્નનો સમય આવી ગયો. શરદ પૂર્ણિમાની રાત્રિને ભગવાને એવો રાસ રચાયો. ભગવાન પીતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિતઃ. ભગવાન રાસ રચાવે છે. ભગવાન કોણ? બહુ સુંદર શબ્દ છે. ભગવાન કોણ? કોને ભગવાન કહેવા? જેની અંદર 6 વસ્તુ સમાયેલી છે એ ભગવાન છે. જેનામાં 6 પ્રકારના ગુણો છે એ ભગવાન છે. ભગવાન શબ્દની નોંધ છે, બહુ સુંદર નોંધ છે. ષડ વસ્તુ જેનામાં છે એ પરમાત્મા છે. અને બહુ સુંદર કહ્યું, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસઃ શ્રિયઃ જ્ઞાન વૈરાગ્યયોશ્ચૈવ ષણામ ભગ ઈતિરણા. ઈતિરણા ભગ. ભગ ભગ એટલે 6. જેનામાં 6 વસ્તુ હોય એ ભગવાન છે. તો ભગવાન કૃષ્ણને શું કામ એનામાં 6 વસ્તુ કઈ હતી? કઈ 6 વસ્તુ ભગવાનમાં? તો પહેલું કહ્યું ઐશ્વર્ય, બીજું કહ્યું ધર્મ, ત્રીજો યશ, ચોથું શ્રી, પાંચમું જ્ઞાન અને છઠ્ઠો વૈરાગ્ય. ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 વસ્તુ જેનામાં હોય એ ભગવાન છે. કૃષ્ણમાં 6 વસ્તુ હતી એટલે એને ભગવાન કહ્યો છે. આ દુનિયામાં 6 વસ્તુ એનામાં હતી. જેનામાં સંપૂર્ણપણે ભગ હોય એને વાન કહેવાય. એટલે કહ્યું ભગવાન. જેનામાં સંપૂર્ણ હોય એ ભગવાન. આ 6 વસ્તુ. ત્યારબાદ જેમાં વિદ્યા, અનેક પ્રકારની વિદ્યાઓથી ભરેલો છે, એને શું કહીએ? વિદ્યાવાન. જેની પાસે સંપદા છે, પૈસો છે, ધન છે, એને આપણે એમ કહીએ છીએ ધનવાન. પણ એ તો ભગવાન છે. ખાલી વિદ્યા જ નથી, ખાલી ધન જ નથી, આમાં તો 6 વસ્તુ ભગ 6 વસ્તુ પડી છે. પ્રભુનું સૌથી મોટું ઐશ્વર્ય કયું છે? સૌથી મોટું ભગવાનનું ઐશ્વર્ય કયું? તો કહે છે કે રાસલીલામાં પ્રભુ જેટલી ગોપીઓ છે
તેટલા સ્વરૂપોને ધારણ કરે છે. એ ભગવાનનું મોટામાં મોટું ઐશ્વર્ય છે. ભગવાનની મોટા મોટી સંપત્તિ ઐશ્વર્ય ભગવાન. ગોપીઓને પતિવ્રતાનો થયો યશ. ભગવાન સાક્ષાત મન્મથ છે. સ્વયં ભગવાન મન્મથ છે. અને મન્મથ એટલે કામદેવ. અને એ મન્મથના પણ મનને પણ મતથી મથી નાખે એવી પ્રભુની શ્રી. શ્રી એટલે સૌંદર્ય. કામદેવને પણ એના મનથી મથી નાખે એવું જેનું રૂપ છે એ ભગવાન શ્રી. શ્રી એટલે માત્ર લક્ષ્મી જ નહીં, શ્રી એટલે સૌંદર્ય થાય, શ્રી એટલે સ્વરૂપ થાય, શ્રી એટલે સૌભાગ્ય થાય. અહીંયા સ્ત્રીને બતાવ્યું સુંદરતા. પ્રભુની સુંદરતા એટલી છે કે કામને પણ વશ કરી નાખે, કામને પણ મથી નાખે. પ્રભુ સર્વદા પરિપૂર્ણ છે. અને ગોપીઓ એમનો પ્રશ્નો પૂછીને મૂંઝવવા જાય છે, પણ પ્રભુ જે ઉત્તર આપે છે એમાં પ્રભુનું જ્ઞાન સ્પષ્ટ થઈ જાય છે. બધી જ ગોપીઓને મોહ પમાડી ભગવાનનું જ્ઞાન બતાવ્યું. ને છેલ્લે બધી જ ગોપીઓને મોહ પમાડી અને સ્વયં કૃષ્ણ વળી પાછા પોતે જતા રહે છોડીને બધાને. એ ભગવાનનો વૈરાગ્ય છે, ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનનો ધર્મ, ભગવાનનો યશ, એનું સૌંદર્ય, એનું જ્ઞાન, અને છેલ્લે ગોપીઓને છોડીને જતું રહેવું. ગોપીઓની સાથે બંધાયેલો પ્રેમ એક ક્ષણભરમાં મૂકી અને ભગવાન નીકળી ગયા. આ ભગવાનનો મોટામાં મોટો વૈરાગ્ય છે. એટલે આ રાસમાં રસેશ્વર રસરાજ શ્રી કૃષ્ણનું ષડવિદ્યેશ્વર્ય અભિવ્યક્ત થાય છે. ષડવિદ્ય વીર્ય માટે ભગવાન વ્યાસે પેલો શબ્દ વાપર્યો ભગવાન પિતારાત્રિ. ભગવાન પેલો શબ્દ ભગવાન, જેનામાં 6 વસ્તુઓ ભરેલી પડી છે એવા ભગવાન છે અહીંયા. અને આ રાસ પંચાધ્યાયી કોઈ સામાન્ય નહીં. આ હું તો એમ દરેક કથાઓમાં કહું છું, આજ તમને પણ કહી દઉં, અહીંયા તીર્થમાં છું એટલે ભગવાન એમ કહે છે કે જે મહારાસની કથા આવે ભાગવતમાં, અને એ મહારાસની ભાગવતની કથામાં, એ મહારાસમાં જ્યારે કથા ચાલતી હોય, જો અહીંયા રાસ રમાતો હોય તો ઈ રાસમાં કોઈ એક ચક્કર લગાવે ને તો એને 84 લાખના ચક્કરમાંથી મુક્ત કરી દો. એકવાર એને એક ચક્કર લગાવે. બીજી વાત, આ મારો અનુભવ તમને કહું, તમે ભગવાનના દરબારમાં નાચશો ને, ભગવાનની સામે નાચશો, હું ભરોસા સાથે કહું આ દુનિયાના એક પણ વ્યક્તિની સામે તમારે નાચવાનો વારો નહીં આવે સાહેબ. તમે ભગવાનની સામે નાચો. અને ભગવાનની સામે નાચશો ને, એ તમારું નાચવું કૂદવું નહીં થાય, એ તમારું નૃત્ય હશે સાહેબ. અને નૃત્ય ભગવાનને બહુ વાલું છે, બહુ વાલું છે. ભગવાન કહે છે હવે એ સમય આવી ગયો છે. ભગવાને શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાન પોતે 16 શૃંગાર સજીને આવ્યા છે. ભગવાને શૃંગાર કર્યો છે. અને પોતે બૃહદ વનમાં આવી મધ્યરાતે ભગવાન વેણુનાદ કરે છે. ભગવાને એવો વેણુ વગાડ્યો, એવો વેણુ વગાડ્યું. વેણુના સૂરને સાંભળીને અડધી રાતે ઘરમાં બેઠેલી ગોપીઓ જાગૃત થઈ જાય છે. આ તો કૃષ્ણ વાંસળી વગાડે છે. ઘણી ગોપીઓની ઈચ્છા થઈ ચાલો જઈએ, પણ ઘણાના પતિ બાજુમાં હતા એટલે જવાય નહીં. ઘણાની સાસુ સસરા છોકરાઓ આ બધું હતું. એમાંથી ઘણી બધી ગોપીઓ તો ઘરેથી નીકળી ગઈ. જે ગોપીઓ પોતાના ઘરેથી દેહથી ન નીકળી શકી, પોતાના શરીરથી ન જઈ શકી ભગવાન કૃષ્ણ પાસે, પણ એ મનથી તો પહોંચી ગઈ, ત્યાં પોતાના આત્માથી પહોંચી ગઈ. ભગવાન પ્રત્યેનો પ્રેમ એને રોકી ન શક્યો કોઈથી.
અને ગોપીઓ દોડી જાય છે, બૃહદવનમાં ગઈ. બૃહદવનમાં જાય છે તો બૃહદવનની અંદર ભગવાન કૃષ્ણ ગોપીઓનું સન્માન કરે છે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ. એ વ્રજાંગનાઓ, એ મહાભાગ્યશાળીઓ, ભગવાને સ્વયં કહ્યું, સ્વાગતમ વો મહાભાગા. એ મહાભાગાઓ, આવો, તમે ભાગ્યશાળી છો, તમે બહુ ભાગ્યશાળી છો, આવો અહીંયા. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી. હું તમારું શું પ્રિય કરું? મહેમાન આવે તો સન્માન કર્યું, પછી આપણે પૂછીએ ચા પીશો કે કોફી પીશો કે ઠંડુ પીશો, આપણે પૂછીએ ને. ભગવાને એમ કહ્યું, પ્રિયમ કિમ કરવાણી વહ. હું શું તમારું પ્રિય કરું? તમારી શું ઈચ્છા છે? આટલો શબ્દ કીધો ત્યાં સુધી ગોપીઓને બહુ મજા આવી. પણ પછી ભગવાન થોડોક, કારણ કે આમે પોતે તો બાંકે બિહારી રહ્યો, નામ જ વાંકો છે. અને આમે ભગવાન તમે જુઓ, રામજી સીધા ઉભા છે, આ ક્યાંય સીધો ઉભો, આનો એક પણ ફોટો સીધો છે કે? પગને આટી મારે, કમરથી આમ નમે અને ડોક ઝુકાવે, 3 જગ્યાએથી ટેઢો, એટલે નામ પડ્યું બાંકે બિહારી. 3 જગ્યાએથી વળી ગયા. અને કેટલો આમ કેટલો વાંકો જુઓ, તમને હું એને બતાવું, અહીંયા એની સાબિતી બતાવું. ભગવાને કહ્યું, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વા. હું તમારું શું સન્માન કરું, શું સ્વાગત કરું, તમને શું અર્પણ કરું? આટલું કહ્યા પછી કીધું, વ્રજસ્યાનામયમ કચ્છિદ, વ્રજસ્યાનામયમ કચ્છિદ, વ્રજસ્યાનામયમ કચ્છિદ બ્રૂતાગમન કારણ. બ્રૂતા શું કામ આવ્યું અત્યારે અહીંયા? લ્યો, પેલા સન્માન કર્યું, શું પ્રિય કરું બધું કહી દીધું, છેલ્લે કીધું અત્યારે તમે અહીંયા આવ્યું શું કામે? તમે અત્યારે અહીંયા ન શોભો, તમે તમારા ઘરમાં શોભો, તમારા પતિ પાસે. અને સ્ત્રીએ પોતાના પતિનો ત્યાગ ન કરવો જોઈએ. તમે અહીંયા આવ્યા છો અત્યારે, પણ ઉચિત નથી કર્યું. તમારે અત્યારે અહીં આવવું ન જોઈએ. તમારે તમારા ઘરમાં રહેવું જોઈએ. સ્ત્રીઓ અત્યારે મધ્યરાત્રિએ પોતાના ઘરમાં શોભે છે, અને તમે આ બૃહદવનમાં. ગોપીઓ એમ કહે છે, કનૈયા, તે બોલાવ્યા અને અમે અહીંયા આવ્યા છીએ, તો હવે સાંભળી લે. તમે બોલાવ્યા અને અમે અહીંયા આવ્યા છીએ, અને આવ્યા જ છીએ તો હવે ખાલી હાથ પાછા જાશું પણ નહીં. ખાલી હાથ નહીં જઈએ. અમારી એક જ ઈચ્છા છે, અમારે રાસ રમવો છે, તમને રાસ રમાડે. અમારી ઈચ્છાને સંપન્ન કરો. અને ભગવાને આ બધી જ ગોપીઓની ઈચ્છા એક રાસ રમવાની હતી. અને આ ગોપીઓ કોણ છે? રામાવતારના જેટલા પણ ઋષિ મુનિઓ હતા, એ બધા જ કૃષ્ણ અવતારમાં ગોપી બનીને આવ્યા છે, ભગવાન સાથે લીલા કરવા માટે, ભગવાનનો પ્રેમ મેળવવા માટે. ગોપીઓએ સ્પષ્ટ ઘસી જ ના પાડી કે હવે અમે અમારા ઘર નહીં જઈએ, પેલા તું અમને રાસ રમાડી દે, અમારે રાસ રમવું છે. ભગવાને તો એમ કહેવાય છે, મેં તને આગળના સમય વાત કરી, ખબર? ભગવાને બધી ગોપીઓને વૈકુંઠમાં લઈ ગયા અને બધું દેખાડ્યું, અને પછી કીધું ભગવાને કે હવે તમારે વૈકુંઠમાં રહેવું છે કે વ્રજમાં? ગોપીઓ કહે છે અમારે વ્રજમાં જવું છે. વ્રજ વાલું રે, વૈકુંઠ નહીં આવું. મારું વ્રજ મને વાલું છે, હવે હું વૈકુંઠ નહીં આવું. તમે ગમે તેટલા દિવસ 12 ગામ જાઓ, તમને બહુ મજા આવે, પણ છેલ્લે તો તમે જયારે ઘરે આવો ને ત્યારે જ તમને વધારે મજા આવે સાહેબ. ગમે તે અહીંયા કદાચ તમને એસી વાળા રૂમમાં લાખ રૂપિયાના બેડ માથે હુવારે 1000 રૂપિયાની થાળી જમાડે હો, પણ તોય તમને ઈ ઘરે જે વગર પાથરે નીચે બેહીને જમવાની મજા આવે, ઈ મજા આવે. વ્રજ વાલું રે, વૈકુંઠ નહીં આવું.
ત્યાં નંદકુંવર ક્યાંથી લાવું? મારું વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. વૃંદાવનમાં 3 પ્રકારનો રાસ રચાયો છે, ત્રિવિધ રાસ. 3 રાસ કેવા પ્રકારનો? એક એક ગોપી, એક એક કાન. ભગવાને બધી જ ગોપીઓની હારે લીલા કરી છે. ગોપીઓની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાને, મેં હમણાં બતાવ્યું ને, ભગવાનનું ઐશ્વર્ય સૌથી મોટું. જેટલી ગોપીઓ એટલા ભગવાન બન્યા છે. ત્રિવિધ રાસ રચાયો, એક એક ગોપીને એક એક કાન. બીજો રાસ એવો હતો, 2 ગોપી એની વચમાં કાન. અને છેલ્લો રાસ એવો હતો, ચારેય ફરતી ગોપીઓ રમે અને મધ્યમાં ભગવાન યુગલ સરકાર રાધા અને કૃષ્ણ રમે છે. રાધા અને કૃષ્ણ રમે છે. એવો મહારાસ રચાયો. હવે આ મહારાસ એટલો સુંદર હતો ને, ગોપીઓ તો ઠીક છે, પણ આ કૈલાસમાં બેઠેલા ભગવાન શિવ એમ કહે છે પાર્વતીને, પાર્વતી મને એકવાર રાસ જોવા લઈ જાવ ને, મને એકવાર રાસ જોવા લઈ જાવ. માતા પાર્વતી કહે છે પ્રભુ બધી વાત તમારી સાચી, આમાં હું કઈ ન કરી શકું. અરે પણ કેમ? તો કહે છે કે ન્યા પુરુષને કોઈને અધિકાર નથી, ન્યા તો બધી જ સ્ત્રીઓ, પુરુષમાં તો એકમાત્ર કૃષ્ણ, એના સિવાય કોઈ પુરુષને અધિકાર જ નથી ગોકુળના એ મહારાસમાં. અરે કોઈ પણ સંજોગે મને લઈ જાવ ને, પણ ન્યા સ્ત્રીઓ સિવાય કોઈ અધિકાર નથી, કેમ લઈ જાવ? ભગવાન શિવે બહુ કીધું, પાર્વતી ના જ પાડતા રહ્યા. ભગવાન શિવ થી ન રહેવાય, છેલ્લે કીધું એક કામ કરો, મને હાડી પહેરાવો, મને ગોપી બનાવો, પણ મને રાસ જોવા લઈ જાઓ, મારે રાસ જોવો છે. ऐसा सजा दे मुझको कोई न जाने इस राज को, सहेली है ये मेरी ऐसा बताना ब्रिजराज को, लगा के गजरा पहन के सारी, लगा के गजरा पहन के सारी, चाल चले मत वाली गोकुल में आ गए, हो गोकुल में आ गए. एक बार शिव बोले भंडारी, बन के ब्रिज नारी गोकुल में आ गए. ભગવાન શિવ એમ કહે છે કે મને હાડી પહેરાવો, મને માથામાં ગજરો નાખી દો, તમારે જે કરવું પડે તે કરાવો, મને પગમાં ઝાંઝર પહેરાવી દો, પણ મને લઈ જાઓ. હારે હારે પાછો એનો ઉપાય કીધો કે કદાચ જો કનૈયો એમ પૂછે કે આ નવી કોણ આવી, તો કહી દેજો મારી સહેલી છે, પણ મને લેતા જાઓ, મને લેતા જાઓ. સહેલી હે યે મેરી ऐसा बताना ब्रिजराज को, સહેલી હે યે મેરી, અમારી સખી છે એવું કહી દેજો તમે. અને બરાબર ભગવાને હાડી પહેરી હો, એક તો હાઈટ એવડી મોટી, એમાં માથે પાછો જટાનો અંબોડો વાળ્યો, એમાં ફૂલ નાખ્યા અને હાડી પહેરી. હવે તમે ખાલી આમ દ્રશ્ય વિચાર કરો કે કેવા લાગ્યા છે ભગવાન. ભાત ભાતના ઘરેણા પહેર્યા, કોઈ ચોરી ન જાય. તમે જુઓ ભગવાન શિવ કેટલા, કોઈના ઘરેણા ચોરે જ નહીં. હોય હું ન્યા અમુક નો ભાગીને દોડવા માંડે. અને ભગવાન શિવ આવ્યા. ભગવાન શિવ એવી હાલ હાલ્યા છે, એવી હાલ હાલ્યા, ચાલ ચલે મત વાલી. અમુક અમુક મહાપુરુષો એમ કહે છે કે ભગવાન શિવ હાડી પહેરીને એવી પદમણી નાર, એવી હાલ હાલ્યા, એવી હાલ હાલ્યા કે બાજુમાં પદમણી નાર હાલી જતી હોય ને તો એને લાંછન લાગે કે આ મારી કરતા આવું કોણ હાલે છે. ચાલ ચલે મત વાલી. અને ભગવાન આવ્યા ગોકુળમાં. પણ આ તો કનૈયો નટખટ રહ્યો. રાધિકાને એક બાજુ લઈ જઈને કીધું રાધા આ કોણ નવી આવી? આ ભગવાને તો લાજ તાણી હતી. 2-5 ગોપીઓ આ બાજુ જઈને ટીખળ કરે છે, દાંત કાઢે છે, હસે છે. આ વળી આ કોણ આવી? આમ જ જોવું પડે. અમુક અમુક ની બાજુ ઉભા રહી તો આપણે આમ જ જોવું પડે. આ કોણ આવી?
બધા કહે છે કોને ખબર કોને ખબર, પણ ભગવાન પાસે તો મોટું એક સાધન હતું માણસને છતું કરવાનું, અને ભગવાને કમરમાંથી વાંસળી કાઢી, એસી બજાઈ બંસી સુધ બુધ ભૂલે ભોલેનાથ રે હો, આહી ગયે હે શંભુ સમજ ગયે ब्रजराज रे हो, खिसक गई जब सर से सारी। જ્યાં માથામાંથી આમ હાડીનો છેડો જરાક નીચે આવ્યો અને ઘરેણાં બધા મેંડા ડોલવા. પછી ભાન ન રહે. જયારે તમે મગ્ન બની જાવ ને પછી ચારે કોર તમને કશું જ ન દેખાય સાહેબ વાલા. જયારે તમે ડૂબી જાવ એમાં ઓતપ્રોત થઈ જાવ, જ્યાં સુધી આજુબાજુમાં બીજી જગ્યાએ ધ્યાન હશે ત્યાં સુધી તમે એકમાં કોઈ દી લીન નહીં થઈ શકો. આ વાત યાદ રાખજો મારી. જ્યારે તમે પોતે એક વસ્તુમાં જયારે ખોવાઈ જશો ત્યારે બાજુમાં શું થાય છે એ પણ તમને ખબર નહીં હોય, ત્યારે તમને એ વસ્તુનો સાચો અર્થ સમજાશે. એકમાં ઘૂસી જશે. આપણે તો થોડીક વાર થાય તો આમ જો, થોડીક વાર આવી મહારાસની કથા છે. ભગવાન શિવ પણ એમ કહે છે કે મને રાસ જોવો છે. એના કરતા વિશેષ ભગવાનની કૃપાથી નરસિંહ મહેતાને રાસ જોવાનો અધિકાર મળ્યો. અને પેલી મશાલ લઈને ઉભા છે અને મશાલ સળગી જાય અને કોણી સુધીનો અડધો હાથ સળગી જાય, છતાં નરસિંહ મહેતાને ખબર ન પડે કે મારો હાથ બળે છે. આટલી તન્મયતા જાગે ને ત્યારે મહારાસમાં અધિકાર મળે વાલા. આટલી તન્મયતા જાગે.